હેલો, કેમ છો બધા? તમે લોકો બેટા જીટીયુની અંદર છો અને સેમેસ્ટર 1માં એડમિશન લેવા જઈ રહ્યા છો. તો જીટીયુની માર્કિંગ સિસ્ટમ જે છે તમને ખબર હોવી જરૂરી છે, રાઈટ? એમાં ગ્રેસિંગ માર્ક હોય છે કે નહીં, પાસિંગ માર્ક હોય છે કે નહીં, અને આખી એક્ઝામ કેવી રીતે લખાય છે અને કેવી રીતે થાય છે, એ બધી વસ્તુ જે છે બેટા તમે લોકોને આજના વિડીયોમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ, એટલે તમે ધ્યાનથી સમજી લેજો. અને બેટા આપણે જીટીયુના વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે. એ વોટ્સએપ ગ્રુપમાં તમારે બેટા જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે જોડાઈ શકો છો. એકવાર જોડાઈ ગયા હોય તો ફરીથી જોડાવાની જરૂર નથી. બેટા સૌથી પહેલાં તમે લોકો જીટીયુમાં તમે એડમિશન લીધું હશે એટલે તમારી જે પણ કોલેજ હોય એ કોલેજ બેટા મિડ સેમેસ્ટર એક્ઝામ લેશે. જીટીયુની વાત કરી રહ્યો છું. આ મિડ સેમેસ્ટરની એક્ઝામ જે છે એ કેટલા માર્ક્સની હોય છે? જનરલી 30 માર્ક્સની હોય છે, બરાબર? 30 માર્ક્સની મિડ સેમેસ્ટર એક્ઝામ હોય છે. હવે આ 30 માર્ક્સની મિડ સેમેસ્ટર એક્ઝામમાં અમુક કોલેજો 20 માર્ક્સની લઈ પછી 30 માર્ક્સમાં કન્વર્ટ કરતી હોય છે. અમુક કોલેજ બેસ્ટ ઓફ 2 કરતી હોય છે, કોલેજ ટુ કોલેજ ડિપેન્ડ કરતી હોય છે. બટ જીટીયુએ નક્કી એવું કર્યું છે કે મિડ સેમેસ્ટર એક્ઝામ જે છે એ 30 માર્ક્સની હોવી જોઈએ. હવે જે બેટા 30 માર્ક્સની એક્ઝામ હોય છે એ એક્ઝામનો જે સિલેબસ છે એ સિલેબસ તમારી કોલેજ નક્કી કરશે. કોણ નક્કી કરશે? કોલેજ નક્કી કરશે, બરાબર? એલડીમાં હોય તો એલડીની મિડ સેમેસ્ટર એક્ઝામનો સિલેબસ એલડી નક્કી કરશે. વીજીએસી હોય તો વીજીએસીનો મિડ સેમેસ્ટરનો એક્ઝામ જે છે સિલેબસ એ વીજીએસી નક્કી કરશે, બરાબર છે? બિકોઝ એમાં જીટીયુ વચ્ચે ઇન્ટરફિયર નહીં થાય. અને આ જે 30 માર્ક્સની એક્ઝામ છે એ 30 માર્ક્સની એક્ઝામમાં તમારા પાસિંગ માર્ક્સ જે છે એ 12 રહેશે, બરાબર? પાસિંગ માર્ક્સ જે છે એ 12 રહેશે, 12 માર્ક્સ, યાદ રાખજો, બરાબર? હવે જો આ એક્ઝામ તમારી લગભગ સપ્ટેમ્બરમાં લેવાશે અને આ પાસિંગ માર્ક્સ તમારા 12 રહેશે. જે લોકો ફેલ થાય છે, ફોર એક્ઝામ્પલ કોઈને 11 માર્ક આવ્યા, 10 માર્ક્સ આવ્યા, કોઈ બી માર્ક્સ આવ્યા, ફેલ થાય છે, તો જે જીટીયુની ફાઇનલ એક્ઝામ હોય છે એ જીટીયુની ફાઇનલ એક્ઝામની પહેલાં ફરીથી એ લોકો ઓક્ટોબર આજુબાજુ, નવેમ્બર આજુબાજુ ફરીથી રેમેડિયલ એક્ઝામ લેશે અને તમને ચાન્સ આપશે કે તમે મિડ સેમેસ્ટર એક્ઝામમાં પાસ થઈ જાઓ, બરાબર? અને એમાં તમારે કમ્પલસરી 12 માર્ક્સ લાવવા પડશે. જો એમાં પણ તમે 12 માર્ક્સ નહીં લાવો તો તમે લોકો ફેલ કહેવાશો, રાઈટ? શું કહેવાશે? ફેલ કહેવાશે. એટલે કે ફોર એક્ઝામ્પલ સબ્જેક્ટમાં ફેલ થઈ ગયા તો શું તમે મિડ સેમેસ્ટર એક્ઝામમાં ફેલ થાવ તો તમને ફાઇનલ એક્ઝામમાં બેસવા મળે? હા, તમને ફાઇનલ એક્ઝામમાં તો બેસવા મળે છે. ફાઇનલ એક્ઝામ જે છે જીટીયુ લે છે અને જીટીયુ જે સિલેબસ નક્કી કર્યો છે એના હિસાબે લે છે. આ જે ફાઇનલ એક્ઝામ છે એમાં જે પાસિંગ માર્ક્સ છે એ તમને કહીશ, પણ ટોટલ કુલ માર્ક્સ, જે ટોટલ માર્ક્સ હોય છે એ 70 હોય છે. જીટીયુ જે એક્ઝામ લે છે એની ટોટલ માર્ક્સ 70 માર્ક્સની હોય છે અને એમાં જે બેટા પાસિંગ માર્ક્સ હોય છે 23 હોય છે. એમાં જે પાસિંગ માર્ક્સ હોય છે એ 23 હોય છે. જો એમાં પણ તમારે 23 ના આવ્યા, ઓછા આવ્યા, તો પણ તમને જે છે એ ફેલ ગણાશે. એટલે ફોર એક્ઝામ્પલ તમારે કોઈ એક સબ્જેક્ટ છે, ફોર એક્ઝામ્પલ મેથ્સમાં 70માંથી 20 માર્ક્સ આવ્યા તો મેથ્સમાં તમે ફેલ ગણાશો. તમારે બેટા જીટીયુની માર્કશીટ જોવી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો માર્કશીટ સર, તો અમે લોકો એની માર્કશીટ પણ જે છે તમને બતાવી દઈશું, રાઈટ? તો આ પ્રમાણેનું બેટા આખું જે છે તમારે મિડ સેમેસ્ટરની એક્ઝામ લેવાશે, પછી ફાઇનલ એક્ઝામ લેવાશે, ફાઇનલ એક્ઝામની પહેલાં વાયવા લેવાશે, સબમિશન થશે, એ બધું ઘણું થશે. પણ ધીમે ધીમે તમને બધી વસ્તુઓ જે છે એ આપણે જાગૃત આવાજ જે જીટીયુની ચેનલ છે એમાં તમને બધી અપડેટ મળતી રહેશે. તમારે બેટા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, ઠીક છે બેટા? થેન્ક યુ સો મચ, બાય.